શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એમ જણાવી પ્રહારો કરતા રાજકારણ ગરમાયું હતું। દેડિયાપાડાની ઇન્ટ્રિકા સંસ્થામાં 41 વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમની સાથે સાંસદ મનસુખ વસાવા સહિત ઇન્ટ્રિકા સંસ્થાના વિવિધ લોકો પણ આવ્યા। આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ની વાત કરી કટાક્ષ માર્યો હતો। કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના વિદ્યાર્થીઓ ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છે। આદિવાસી નૃત્ય કોંગ્રેસના સમયનું છે, હવે ભણવું પડે તો આગળ વધીશું। આદિવાસી નૃત્યનું ગીત છે અમુ આદિવાસી હાથમાં દાંડિયું ને મોદી સાહેબના શાસનમાં નવું ગીત લાવો, હાથમાં કલમ અને ગળામાં સ્ટેથોસ્કોપ એવું ગીત લાવો કહી સૂચના આપી હતી। અમારી બાજુ હાલ પેલા ગીત ગાય 4-4 બંગડીવાળી ગાડી લઈ આપું અને 4-4 બંગડીવાળી લાડી લઈ આપું, એ પણ શિક્ષણ સારું મેળવ્યું હોય તો આવે। અત્યારે કોઈ ખામી કે કોઈ કમી કે કોઈ ઘડી કે કોઈ કડી વિકાસ માટે મિત્રો રાજ્ય સરકાર કે પ્રદેશની સરકારે કે દેશની સરકારે બાકી રાખી નથી। આ મોદીભાઈએ ઘણી આપ્યું કે અહીંયા આટલું આ થયું, આ કોઈ કામ બાકી રાખ્યું નથી। તેમ છતાં કે આદિવાસી અધિકારો માટે અમે લડીએ છીએ। શેના અધિકાર ભાઈ? આદિવાસીના અધિકારો માટે લડીએ, પણ કયો અધિકાર? હું પૂછું છું, આમ સરકારમાં મનસુખભાઈ વસાવા સાહેબ દિલ્હીમાં છે, આમ બધા ગુજરાત સરકારમાં છે, જે કઈ આદિવાસીના અધિકાર માટે ખૂટતી કડી હોય, જે અધિકાર બાકી રહી ગયો અમને આપો, એ અધિકાર અમારે અપાવો છે। બધા જ અધિકાર આપણે મળ્યા છે, મળી, પણ કયો બાકી રહી ગયો તમને આપો તો ખરા। તમે અધિકારનું નામ તો આપો કે આ બાકી રહી ગયું। આ તો જન્મથી મૃત્યુ સુધીની બધી યોજનાઓ છે, શિક્ષણની વ્યવસ્થા છે, ફ્રી શિપ કાર્ડ છે, આદર્શ નિવાસી શાળાઓ, કુલ મળીને 2,70,000 વિદ્યાર્થીઓ નિવાસી મિત્રો અભ્યાસ ગુજરાતમાં કરી રહ્યા છે। 2,70,000 વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં જે સમરસ છાત્રાલયોમાં, કન્યાકુમાર છાત્રાલયોમાં સંખ્યા છે એની વાત નહીં કરતો, એમ તો કુલ 3 લાખ વિદ્યાર્થીઓનો ખર્ચો મિત્રો રાજ્ય સરકાર આપી રહી છે। આપણા 2,000 કરોડ રૂપિયા આમાં આપણે વાપરીએ છીએ બાળકો પાછળ, આટલે આદિવાસીના વિકાસ માટે વાપરીએ છીએ। એની વાત નહીં કરવાની, પણ લોકોને ગુમરાહ કરવાના। આદિવાસી અધિકાર, કયો અધિકાર બાકી રહી ગયો બોલો? જમીનના જંગલના પટ્ટા આપવાની વાત, એ આપણે પટ્ટા અપાયા, આ મારી બહેનોને જમીનના માલિક બનાયા, અને પાછા કે સંવિધાન બદલી નાખવાના। આ તો સંવિધાન આવું ચાલ્યું મનસુખ દાદા, એટલે આ સંવિધાન બદલી નાખવાની વાત, આ બદલી નાખવાના છે એમ કરી લોકોને ગુમરાહ કરે। ઘણીવાર યુસીસીના નામે રેલીઓ કરાવે। સાથે મનસુખ વસાવાએ પણ મીડિયા સમક્ષ વાત કરી કે મોદી સાહેબને સંભાળવા હોય તો તેમને અસ્તિત્વને જોવું હોય તો તેમની મન કી બાત ખૂબ પ્રભાવશાળી છે। જો બાળકોને મન કી બાત દેખાડવામાં આવે તો ઘણું શીખવા મળે એવું સાંસદ મનસુખ વસાવાએ આશ્રમ શાળાઓ અને નિવાસી શાળાઓમાં તો રેગ્યુલર કરવા જેવું છે ની વાત કરી। સાથે સાંસદ મનસુખ વસાવાએ હાલ ખાસ આદિવાસીઓ જે ભીલ પ્રદેશની માંગને લઈને મોટું નિવેદન આપ્યું કે ભીલ પ્રદેશની માંગોને લઈને ખોટી શક્તિ વેડફી રહ્યા છે। જે લોકો ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે બિલકુલ ખોટી માંગણીઓ છે। પહેલા એ નક્કી કરે છે કે આ પ્રદેશની રાજધાની ક્યાં હશે। રાજસ્થાનવાળા કહે છે કે માનગઢ અમારી રાજધાની હશે, ગુજરાતવાળા કહે છે કે કેવડિયા અમારી રાજધાની હશે। આ લોકોને એક ગુમરાહ કરવાની વાત કરી રહ્યા છે। બીટીપીમાંથી ભાજપમાં આવેલ મહેશ વસાવાએ પણ ગઈકાલે પત્ર લખી જે ભીલ પ્રદેશની માંગણી કરી છે એ પણ બિલકુલ ખોટી છે। એમની વાતમાં હું સહમત નથી અને આ ભીલ પ્રદેશની માંગણીઓમાં બધી પાર્ટી ભેગી થવાની છે કે આ ભાજપ કે કોંગ્રેસ હોય એ લોકો ભેગા થવાના છે એ શક્ય નથી। અને હાલ ભાજપ પાર્ટી જે કરી રહી છે, જે આદિવાસીઓના વિકાસ જ કરી રહી છે। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ગતરોજ ભાજપમાં આવેલ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ભીલિસ્તાનની માંગ અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પત્ર લખી માંગ કરી છે। મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તદ્દન ખોટી હશે। હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી। કામ મેળ ક્યાં બેસવાના છે? બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે। પહેલા તો બધી પાર્ટીના લોકો ભેગા કહે, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી કે ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધી પાર્ટીઓ છે, મધ્યપ્રદેશમાં પણ કેટલા પેલા રાજકુમારની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે, આ બધા લોકો ભેગા થાય એ શક્ય નથી। એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકો કરી રહ્યા છે। દિગ્ગજ નેતા હોય આવા પ્રયાસો કર્યા છે, સોમજી ડામોરથી માંડીને બધા લોકોએ, એ બધા એમાં એમને સફળતા નથી મળી। એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે। અખંડ ભારતની વાત કરવામાં આવે છે। ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ, એ અમે બધા જ કહીએ છીએ। પાર્ટી તમે જો આજે
આ એક દેશનો સર્વાંગી વિકાસ થાય, એક દેશનો એક સમાન વિકાસ થાય, એમાં બધા જ વર્ગના એસસી એસટી ઓબીસી આ બધા જ લોકોને એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા માંગે. ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. મહેશભાઈ ભાજપમાં હશે, પણ હું ચોક્કસ મહેશભાઈને પૂછીશ. અને એ જે અલગતાવાદની વાત હશે, અલગ બિલિસ્તાનની વાત તદ્દન ખોટી વાત છે. અને જે શક્ય જ વાત નથી. તમારે તમે અમને ચોક્કસ મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિલિસ્તાન બનાવવાના છે. અને પહેલા તો ભેગા તો થાવ. તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે, સ્ટેટમેન્ટ આપી દે, અલગ અલગ બિલ પ્રદેશ, કોઈ માનગઢને રાજધાની બતાવી દે, કોઈ કેવડિયાને રાજધાની બતાવી દે. એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા એમના વિચારો છે. ભલા બધી પાર્ટીના લોકો ભેગા થતા હોય તો અમે તૈયારી છે. આદિવાસીના હક અને અધિકાર માટે અમે ઘણું બધું કામ કરીએ છીએ. અને ત્યાં પણ મૂળ ઉદ્દેશ્ય શું, અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે? આદિવાસીનો વિકાસ થાય, આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે, એ જ છે ને. તો એ અમે કરી રહ્યા છીએ, સરકાર કરી રહી છે.